શ્રી વલ્લભાધીશ કી. ગઈકાલે આપણા પ્રાણ પ્યારા, આપણા જીવન આધાર, આપણા હૃદય દુલારા એવા વલ્લભના પ્રાગટ્ય એટલે આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ. કાલે એટલો બધો આનંદ, આજે મારે આનંદ ઉરના સમય રે પ્રગટ્યા શ્રી વલ્લભરાજ કુમાર રે. કોને કહ્યું તે નવ કે વાય રે બેની મારા હૈયામાં હરખન માય. ઘણીવાર આપણે આમ બહુ બોલવું હોય ને ત્યારે ચૂપ થઈ જાય. આમ મિલો ના તુમ તો હમ ગભરાએ, મિલે તો આંખ ચુરાએ. ભલે એ પિક્ચરનું ગીત છે, પણ હવે જીવનમાં પિક્ચર નથી રહ્યું. હવે ઠાકોરજીનું સ્વરૂપ છે કે એમ થાય કે આહા વલ્લભની વાતો કરવાની છે તો મારે આ કેવું છે, મારે આ કેવું છે, મારે આ કેવું છે. પછી જ્યાં શબ્દો થંભી જાય, જ્યાં ડિક્શનરી પૂરી થઈ જાય, ત્યાંથી વલ્લભના ગુણાનુવાદ થાય. આજે સત્સંગ છે ને એ મુખનો પ્રસાદ છે. સત્સંગ છે એ મુખનો પ્રસાદ છે, બોલીએ છીએ ને. સેવા છે એ હૃદયનો પ્રસાદ છે. સેવા છે એ હૃદયનો પ્રસાદ છે. અને સ્મરણ એ આપણો સર્વ. આપણે નવરા બેઠા હોઈએ, ક્યાંય બોલતા હોઈએ, ક્યાંય ગયા હોઈએ, સ્મરણમાં કોઈની જરૂર નહીં. સત્સંગમાં ખરી. સત્સંગમાં સામે એક જણ ના હોય, તમે બોલી ના શકો. ભીંત હારે જોઈને કોઈ ક્યારેય સત્સંગ ન કરે. એકસે પણ લેસ. ગુસાઈજી જ્યારે દ્વારકા પધારતા હતા ત્યારે રસ્તામાં એક ગામમાં એક વૈષ્ણવ શરણે આવ્યો. હવે એને ઝાડની નીચે બ્રહ્મ સંબંધ કરાવ્યો, વૃક્ષની નીચે. પછી એના ગામમાં તો કોઈ વૈષ્ણવ નહીં, તો ગુસાઈજીએ કહ્યું રોજ સેવા સ્મરણ ને સત્સંગ કરજો. હવે પેલો સેવા ને સ્મરણ તો કરે, પણ સત્સંગ. પછી એને એમ થયું કે જે ઝાડ નીચે, વૃક્ષ નીચે મને બ્રહ્મ સંબંધ દીધું, તો વૃક્ષ તો વૈષ્ણવ છે, તો રોજ સાંજે ત્યાં આવે અને એ જેવા સત્સંગની વાતો કરે એટલે ડાળીઓ હલે, પાંદડા ખડખડ ખડખડ હસે. ઘણીવાર એવી ઠાકોરજીના વિરહની વાતો હોય તો એકદમ સ્થિર થઈ જાય. ન અવાજ આવે, ન બોલે, ન કશું જ ના થાય. ઓલાની આંખમાંથી અસરું જાય તો વૃક્ષની અંદર એ જે ઓલો ગુંદર હોય છે ને એ ઓગળી જાય, એને વિરહ થાય. કારણ કે બ્રહ્મ સંબંધ એને નીચે દીધું હતું એટલે એનો બ્રહ્મ સંબંધ થઈ ગયું હતું. એટલે બે બ્રહ્મ સંબંધી થયા. જો અન્ય માર્ગી જોડે પુષ્ટિ માર્ગનો સત્સંગ એ ના થાય. ઘણીવાર આપણે ક્યાંય જઈએ ને તો આપણે પૂછીએ કે ઘણા બધા લગભગ છે, લગભગ કે એટલે આપણે પાછી આંગળી ઊંચી કરાવવી પડે. આપણે પૂછવું પડે આમાં બ્રહ્મ સંબંધ કેટલાને? અડધાને જ હોય, અડધા પાડોશી હોય, અડધા પાછા જે આવ્યા હોય ને એના સંબંધી હોય ને એને બ્રહ્મ સંબંધ ન હોય. એટલે આપણે સત્સંગ પછી એ રીતનું કરવો પડે. કારણ કે આપણા ઠાકોરજીને સામનેજીની નિકુંજ લીલા એ લોકોને કહેવાય નહીં, અને કહીએ તો પાત્ર વિના પીરસાય ને. એટલે સિંહણનું દૂધ હોય ને મારા વાલા, એ સોનાના પાત્રમાં જ સમાય, બીજા પાત્ર ફૂટી જાય. તો વૈષ્ણવ છે ને સોનાના પાત્ર છે, પુષ્ટિ માર્ગીઓ. બાકી તો અત્યારે મારે કાંઈ કહેવું નથી, વંચકોની વાત નથી કરવી. તો જઈએ ત્યારે પૂછી લેવું પડે કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે, કેટલાને બ્રહ્મ સંબંધ છે. પછી સત્સંગ એવી રીતનો થાય. આજે જો સવારે વહેલા કરી લેવો તો સત્સંગ બરાબર, પણ ઉઠાણો જ નહીં. કાલના બહુ થાકી ગયા હતા, બહુ નહીં. પહોંચીને પાછા નરોડા ગયા,
નરોડા આનંદ પરમાનંદ કર્યો. ત્યાં મારી ઈચ્છા હતી કે એ ભૂમિ પર, એ ધરતી પર, કારણ કે વલ્લભ સાક્ષાત બિરાજે છે, એટલે રોજની અંદર મેં તો સત્સંગ 10 મિનિટ વલ્લભે મનોરથ પૂરો કર્યો. ગુસાઈજી એક નામ વલ્લભનું સર્વોત્તમ સૂત્રમાં વ્યક્તિચ્છાપૂર્વક, મને તેમ થાય જેટલા મનોરથ કરીએ છીએ ને બધા પૂરા કરે છે. પણ આવા અલૌકિક. પછી મારે સ્વિટ્ઝરલેન્ડ ફરવા જવું જ, કંઈક મેળ પાડજો. ઠાકોર કે બેસ ચાનીમાં નહીં. પણ એ જ વસ્તુ આપણાથી મગાય નહીં, પણ મનોરથ થાય કે આ વખતે વ્રજમાં જઈએ ત્યારે આમ કરવું, આમ કરવું. આ વખતે એક મોટો મનોરથ છે કે વ્રજમાં સવારે 6 વાગે કોઈ પણ એક બેઠકમાં, એમાં આન્યોર અને ગોવિંદ કુંડનું જે મુખારવિંદ છે ત્યાં પાછળ ગિરાજ બાવા છે, ત્યાં ઠાકોરજીને પધરાવીને જાઉં, અટકીમાં સામગ્રી લઈ જાવી, ત્યાં ધરવું, અને જે સવારના ઠાકોરજીને મંદ શીતળ પવન વાતો હોય, વૃક્ષો અને વેલીઓ રાતનો વિરહ કરીને સવારે પ્રભુના દર્શન કરીને પ્રફુલ્લિત થઈ ગયા હોય, રોમ રોમ ખીલી ગયા હોય, મોર કળા કરતા હોય, ગાયોને ચરાવવા બછડા સહિત પ્રભુ પધાર્યા હોય, વ્રજવાસીઓ ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરતા હોય, સખાઓ ઠાકોરજીને હૈયો હૈયો કરીને બોલાવતા હોય, ગાયો પ્રભુની આજુબાજુ બિરાજેલી હોય, બછડા પ્રભુના ચરણારવિંદમાં હોય, અને ત્યાં આપણે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને ઝાંપીજીમાં પધરાવીને લઈ જઈએ, અને અટકીમાં સામગ્રી ધરીએ, અને પછી જ્યાં ઉતરા હોય ત્યાં આવી અને શ્રમ ભોગ ધરી દઈએ. એને શ્રમ નથી પડતો, એ તો રાતે થઈ જાય કે આ તો મારું વ્રજ, આ તો મારું ઘર. પણ આપણે વૈષ્ણવ છીએ એટલે પ્રભુના તત્સુખનો વિચાર કે મારા પ્રભુ સવારના પરમાં એક તો મેં વહેલા જગાડ્યા 5 વાગ્યામાં, દૂધ પાયું, શ્રીંગાર કર્યા, અને હું અહીંયા લઈ આવી. ઠાકોરજી કે હોશિયારી કરમાં, તું મને શું લઈ આવતી હતી, હું તને લઈ આવ્યો. આ ઘર મારું છે. તો પેલા વૈષ્ણવ ઓલા વૃક્ષની નીચે સત્સંગ કરે તો વૃક્ષ એને રિસ્પોન્સ આપે. વિરહની વાતો આવે તો પીગળવા માંડે, ઉલ્લાસની વાતો આવે તો પાંદડા ખોખડે, ડાળીઓ ખોખડે, રાજી રાજી દે. ઓહ લાલા કી બાતે यूं કરે તું. અને ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે સેવા સ્મરણ સત્સંગ કરજો. ઓલું વૃક્ષ તો અતિ પ્રસન્ન થઈ ગયું. વૈષ્ણવા નામ વૃક્ષ. હવે ગુસાઈજી વળતી વખતે પધાર્યા દ્વારકાથી કે જોઉં તો ખરો વૈષ્ણવ કેવી રીતે નભાવ કરે છે. નિભાવ એટલે ખાવા પીવાનો નહીં. પહેલાં તો વૈષ્ણવ એકબીજાને મળે ને તો પૂછે તમે નિભાવ કેમ કરો છો, એટલે સત્સંગ મળે જ. પહેલાં તો આજુબાજુ કિલોમીટર 2 કિલો કે 5 કિલોમીટર હોય ને, પહેલાં ગાવ કહેવાતા હતા. તો હાલીને જાય એકબીજાના ઘરે સત્સંગ માટે. જાય ત્યારે સત્સંગ મેળવવાની તાલાવેલી, અને પાછા ફળે ત્યારે મળ્યા જે સત્સંગ મળ્યો છે એનું મનનની તાલાવેલી. તો જતાય અનુસંધાન પ્રભુનું અને આવતાય પ્રભુનું અનુસંધાન. અને ઘરે આવીને પાછા રાહ જોવે કે કાલે પાછું કેટલા વાગે જવાનું, અને રાતના વિચાર કરે કે લોટ દળવાનો બાકી નથી ને, કાલની ટોકરી કેવી કેટલી પડી છે, ગાય દોય છે તો ઠાકોરજીનું દહીં બરાબર મેં. આ બધું એમનું જીવન 24 કલાક પ્રભુમય હતું. આપણું 24 કલાક સંસારમય છે. તો ગુસાઈજી પાછા બધાયરા તો આવ્યા તો ઓલા વૈષ્ણવ સમાચાર મળ્યા હતા કે પ્રભુ પધારી રહ્યા છે. તો એ વૃક્ષની નીચે રાહ જોવે. તો આના હૃદયમાં ઉર્મી ઉઠે, આનંદ ઉઠે, ઉમંગ ઉઠે. હમણાં પ્રભુ પધારે, હમણાં મારા વિઠ્ઠલનાથજી, હમણાં મારા ગુસાઈજી પધારે, હમણાં મારા ગુરુ પધારશે. તો
તો એ આમ કરી કરીને આમ જુએ ને તો એ ડાળીઓ આમ થાય, એ જુએ કે પધારી રહ્યા. અને એકદમ ખોખડી ડાળીઓ એટલે સમજી ગયા કે પ્રભુ પધાર્યા, કારણ કે વૃક્ષ ઊંચું અને આપણે તો વૃક્ષ નીચે ઊભા હોય એટલે આપણી હાઈટ ઓછી, એટલે આપણને માપ સુધી જ દેખાય, વૃક્ષને છેક સુધી દે. વૃક્ષની અંદર જે મધુર અવાજ આવ્યો એટલે ઓલા વૈષ્ણવ સમજી ગયા પ્રભુ પધારે છે. અને ગુસાઈજી પધાર્યા અને આ વૈષ્ણવે સાક્ષાત દંડવત કર્યા. વૃક્ષ પડી ગયું નહીં, વૃક્ષે દંડવત કર્યા અને ત્યાં લીલામ પહોંચી ગયું. તો જો તમારું મન હોય કે મારે સત્સંગ કરવો છે તો વૃક્ષની સાથે થઈ શકે. મિલને કા બહાના ચાહીએ. કાંઠિયાવાડી મેં કહેવત છે, નાચનારીનું આંગણું વાંકું. નો નાચવું હોય કે આવા આંગણા મને ફાવે નહીં, તમારું આંગણું વાંકું છે. તો જેને સત્સંગ મેળવવો જ છે, કરવો જ છે, એ ગમે તે પ્રકારે મેળવી જ લેશે અને વલ્લભ એને આપશે જ. તો કાલે નરોડામાં ભલે 10-12 મિનિટ, કારણ કે પછી બધા આવવા માંડ્યા અને બધા ત્યાં બેસી જાય. તો મારા વલ્લભ કે ક્યાં ગઈ માં તું? તો તરત આપણે પછી વિરામ આપી દીધો. પણ એ ભૂમિની અંદર, એ વલ્લભના ચરણારવિંદની રજની અંદર, એ ગુસાઈજીના ચરણારવિંદની રજની, અને કાલે આટલા બધા વૈષ્ણવ આવ્યા હતા. હવે લોકો બહુ વળી ગયા છે. ઓલા વોચમેન બહાર ઊભા હતા, ગાડી પાર્ક કરી હતી, એટલે મારાથી ઊભું નહોતું રહેવાતું, એટલે આપણે 3-4 જણા હતા. એટલે ઓલાએ કહ્યું, બેન બેસ જાઓ અહીંયા. મેં તો ભાઈ તમે બેઠા છો? અરે તમારાથી ઊભું નથી રહેવાતું, બેસો. એટલે મેં તો હમણાં 2 મિનિટ. અરે 2 મિનિટ શું, 5 મિનિટ બેસો. મને કે અત્યાર સુધી અમે અહીંયા વોચમેનમાં સવારના 7:30 આવીએ છીએ, સાંજે 7:30-8. આટલી વિશાળ સંખ્યામાં વૈષ્ણવ પહેલી વાર જોયા. અવિરતપણે ચાલુ જ છે, વ્યાપ ખૂબ વધ્યો છે. બસ હવે ઊંડાણ વધે ને તો મારો વલ્લભ રાજી થઈ જાય. તો નરોડાના બેઠકનું બધા જાણે છે એટલે કાંઈ મારે કહેવું નથી. આપણે 84 બેઠકનું વિવરણ હોલમાં અત્યારે કરીએ છીએ. એ પુસ્તક મને મૂળ ગુમતાના મુખ્યાજી આપ્યું છે. અંદર એટલો બધો ભાવ ભર્યો છે કે ત્યાં પૂરું થશે હોલમાં એટલે આપણે લોકો અહીંયા યુટ્યુબના માધ્યમથી ને બધા વૈષ્ણવારે 84 બેઠકની વાતો કરીશું. જો મારા વાલા, હું પુસ્તકો દ્વારા જ વાતો કરીશ, ઓથેન્ટિક જ કહીશ, ગમે ત્યાં ગમે એવું નહીં બોલું. તો વલ્લભની તો વાતો ગુણાનુવાદ, કરોડો જન્મ પૂરા થાય જાય તોય ના થાય. તો સત્સંગનું મહત્ત્વ એવું છે. એક કાકા હતા, 60-70 વર્ષ પહેલાંની વાત છે. હવે સૌરાષ્ટ્રના ગામડામાં રહીએ.